ચાલો ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર આજે આપણે છઠ્ઠો પાઠનો આ વિડીયો બનાવી રહ્યા છીએ. અહીંયા આપણે બેકારીના પ્રકારો વિશે આગળ બે પ્રકાર ભણી ચૂક્યા છીએ. એક સંપૂર્ણ બેકારી અને એક અર્ધ બેકારી. વેરી ગુડ. અર્ધ બેકારી અને સંપૂર્ણ બેકારી. હવે ત્રીજી બેકારીના પ્રકાર તરીકે આપણે પ્રચ્છન્ન બેકારી. પ્રચ્છન્ન બેકારીને બીજા નામથી ઓળખવામાં આવે છુપી બેકારી, અદ્રશ્ય બેકારી અને ગર્ભિત બેકારી. આપણે એમ પ્રશ્ન પૂછો કે પ્રચ્છન્ન બેકારીને નીચેનામાંથી બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? એ લખેલું હોય કોણ? છુપી. બી હું લખેલું હોય અદ્રશ્ય, સી હું લખેલું હોય ગર્ભિત અને ડી લખેલું હોય આપેલ તમામ. તો જવાબ શું આવશે? આપેલ તમામ. રેડી? ઓકે? હા. ચાલો આગળ. હવે પહેલાનો અર્થ લઈને પહેલા હું તમને એક સામાન્ય ભાષામાં તમને સમજાવવાની કોશિશ કરું તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આમ હું તમને આમ જોઉં ને બધાને હાલો તો તમે બધા ભણતા હોય ને એવું મને લાગે, પણ તમારા ભણવાથી કુલ જ્ઞાનમાં કોઈ વધારો ન થાય તો એને પ્રચ્છન્ન જ્ઞાન કહેવાય. સમજાય છે? આમ બધાય મને આમ જો મસ્ત રીતે તમે મને જોવો છો હાલો એને કઈ મને શરમ થઈ જાય તો આમ મસ્ત રીતે તમે મને આમ જોવો છો, મને એમ લાગે છે બધા ભણો છો, પણ મારા અહીંયા ભણાવવાથી તમારા કુલ જ્ઞાનમાં જો કોઈ વધારો ન થાય તો એને પ્રચ્છન્ન જ્ઞાન કહેવાય. હવે આગળ ઉદાહરણ આવ્યું છે તો કહી દઉં કે માનો કે આમ ખેતરમાં શ્રમિકો રોકાયેલા હોય, કામ કરતા હોય, બધા કામ કરતા હોય એવું લાગે, પણ કેટલાક એમાંથી તમે એને છૂટા કરી દો ને તો કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. તો એનું ઉત્પાદકતા કેટલી હશે? શૂન્ય. પ્રચ્છન્ન બેકારીમાં શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. સમજાય છે? ચાલો તો આ અલગ અલગ નામથી એમને ઓળખવામાં આવે છે. ચાલો કોઈ એક વ્યવસાય એટલે આપણે કયો લઈશું? ખેતી. ખેતી છે એમાં પ્રવર્તમાન જે ટેકનોલોજી, જે ટ્રેક્ટર, જે સનેડા જે હાલતું હોય એ તો જે છે એમ જ રાખવાનું. એના સંદર્ભમાં જે જરૂરી હોય એના જરૂર હોય એના કરતા વધુ શ્રમિકો, જરૂર કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય. આ શ્રમિકોને જો ખેતીમાંથી ખસેડી લઈએ તો કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. તો એને પ્રચ્છન્ન બેકારી કહેવાય. શું કહેવાય એને? પ્રચ્છન્ન બેકારી. હોય તો ભલે, ન હોય તો ભલે, હે ને? અને ઉત્પાદકતા અહીંયા કેવી થઈ જાય? શૂન્ય. હવે આપણે જે જોયો રેગ્નાન નક્સ, પ્રચ્છન્ન બેકારીનો ખ્યાલ કોણે આપ્યો? પ્રોફેસર રેગ્નાન નક્સે આપ્યો. કોણે આપ્યો? પ્રોફેસર રેગ્નાન નક્સ. એણે શું કીધું? ધ્યાનથી સમજજો કે ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનિક એટલે પદ્ધતિ. જે પદ્ધતિથી તમે ખેતી કરો છો એ જ પદ્ધતિથી તમારે ખેતી કરવાની છે. એ વ્યવસાયમાં એ જ પદ્ધતિથી ઉત્પાદન કરવાનું છે. તો શું કે ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની જે પદ્ધતિ છે, ટેકનિક છે, જે રીત છે એ આપેલી હોય જે છે એ જ છે. અને અતિ વસ્તી ધરાવતા કેવા દેશો? વિકસતા દેશો જેમ કે ભારત છે, ચીન છે. અતિ વસ્તી ધરાવતા દેશોમાં ક્યાં? ખેતી ક્ષેત્રમાં વિશેષ પ્રમાણમાં શ્રમની ઉત્પાદકતા કેવી હોય છે? શૂન્ય. આગળ જેમ જેમ ટોપિક જતો જાય એ તમને ખ્યાલ આવતો જ જશે કે શ્રમની સીમાંત ઉત્પાદકતા એની કેવી હોય? શૂન્ય હોય. તો તેવા દેશોમાં પ્રચ્છન્ન બેકારી પ્રવર્તે છે એમ આપણે કહી શકીએ. વિકસતા દેશોમાં પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે. આગળ આપણે વિકસિત દેશોની બેકારી અને વિકાસશીલ દેશોની બેકારીનો તફાવત જોયો હે ને પહેલા પ્રશ્નની અંદર, ત્યારે આપણે એમની વાત કરી. હવે આ સવાલ છે ને બે ગોળમાં આવી શકે. યાદ રાખજો કે પ્રચ્છન્ન બેકારીમાં શ્રમિકની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે? શૂન્ય. તેને સાબિત કરીએ કેવી રીતે? તો પહેલો મુદ્દો શું હતો? બીજો મુદ્દો રેગ્નાન નક્સ, એ વધારાનો મુદ્દો છે, નો યાદ રહે તો કોઈ ટેન્શન નથી. ત્રીજો મુદ્દો જે ઉદ્ભવ છે ને આ તમને બે ગોળમાં તમને પરીક્ષામાં પૂછે કે પ્રચ્છન્ન બેકારીમાં શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે, સમજાવો. તો ત્યારે તમારે આ બાબત લખવાની છે. કેવી રીતે છે અને સમજીએ કે ભારતમાં વસ્તી સતત કેવી થતી જાય? વધતી જાય. હવે વસ્તી વધે તો રોજગારી મળનાર સંખ્યામાં શું થાય? વધારો.
સીધી વાત છે ને, કેમ કે જન્મે મોટા થાય, 18 વર્ષના થાય, 20 વર્ષના થાય, 22-25 વર્ષના થાય, તો એ રોજગારી તો માંગવાના જ છે ને. તો રોજગારી માંગનારની સતત સંખ્યા વધતી જાય. બીજી બાજુ એક બાજુ રોજગારી માંગનારની સંખ્યા વધતી જાય, બીજી બાજુ ખેતી સિવાયના જેટલા ક્ષેત્રો છે કે નહીં, જેમ કે ઉદ્યોગ અને સેવા, એનો વિકાસ કયો અપૂરતો ન થયો છે, એનો વિકાસ થયો નથી. તો રોજગારી માટે અહીંયા જગ્યાએ જાહે નહીં. તો રોજગારીનો માત્ર વિકલ્પ કોણ રહ્યું? એક ખેતી. કોણ? ખેતી. તો ખેતી પર વધુ લોકો રે કે નો રે? રોજગારી માટે ક્યાં જશે? ખેતી માટે. ખેતી પર શ્રમનું ભારણ વધશે અને જરૂર કરતા વધુ શ્રમિકો ખેતરમાં રોકાય. શ્રમનું ભારણ એકની જગ્યાએ બે ની જગ્યાએ 3 જણા રોકાય છે. કેમ? કે ઉદ્યોગ અને સેવામાં રોજગાર તકોનું સર્જન થયું નથી. એટલે ખેતીમાં વધારે જરૂર કરતા વધારાના શ્રમિકો રોકાઈ જશે અને જરૂર કરતા વધારાના શ્રમિકો જો એમાં રોકાઈ જશે, એને જો ખેતીમાંથી ખસેડી લેવામાં આવે જરૂર કરતા વધારાના, તો કુલ ઉત્પાદનમાં કોઈ ઘટાડો થશે નહીં. અને જેટલા ખેતીમાંથી વધારાના શ્રમિકો હતા એને ખસેડી દેશું તો એની ઉત્પાદકતા કેટલી હશે? શૂન્ય. કેમ? કેમ કે કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થવાનો નથી. ચાલો, હું ને મારા ફાધર બંને ખેતી કરતા હતા. એક સમયે તો 200 મણ દાખલા તરીકે કપાસ થતો હતો. પછી હું વયો ગયો સુરત, મારા ફાધર એકલા ખેતી કરતા હતા, તોય 200 મણ કપાસ થતો. હવે હું સુરત થી પાછો ગામડે આવતો રહ્યો, આપણી દીપક હાઈસ્કૂલ અમરેલી ની અંદર આવ્યો, હે ને? તો અડધો સમય હું ખેતીમાં, શનિ રવિ ખેતી પણ કરી શકું, અડધો દિવસ ખેતી પણ કરી શકું. અને હું ને મારા ફાધર બંને ખેતી કરી તો 200 મણ જ થાય. નહીં, હું સુરત થી આવ્યો છું, કપા એટલા અંતરે હજી એક નવો કપા વચ્ચે વાવવાનો, આવી રીતે એક અહીંયા વાવ્યો હોય, એક અહીંયા વાવતા. આ નિયમ છે, હાલો, કે 1.5 ફૂટ થી 2 ફૂટના અંતરે તમારે કપાસનું વચ્ચેનું અંતર રાખવું પડે. રેડી? નહીં, હું સુરત થી હજી વચ્ચે ઉત્પાદન વધારો છે, વધે કોઈ દી નહીં. ટેબલ મૂકીને ઉપરથી ડોકા ખેંચો, મોટો થઈ જાય એમ કપાસ નહીં. એ તો કુદરતી છે, હે ને? તો કહેવાનો મતલબ એવો છે કે જરૂર કરતા, એટલે કે મારી ઉત્પાદકતા કેટલી થઈ? મારી ઉત્પાદકતા કેટલી થઈ? શૂન્ય. હું હોતોય ભલે, ન હોતોય ભલે, કુલ ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી. ચાલો, એટલે અપૂરતો એમનો વિકાસ થવાને કારણે ખેતી ક્ષેત્રે જરૂર કરતા વધુ શ્રમિકો રોકાય અને વધારે જેટલા ખસેડી દો તો કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થશે નહીં. શહેરોમાં આવી બેકારી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે પણ જોવા મળે છે. કઈ જોવા મળે છે? ઘણા એવા ઉદ્યોગ છે, ઘણા એવા ક્ષેત્રો હોય છે જરૂર કરતા વધુ શ્રમિકો રોકાયેલા હોય, તો એમની પણ ઉત્પાદકતા કેવી હોય છે? શૂન્ય હોય છે. ચાલો, જે વ્યવસાયમાં શ્રમ કાર્ય કુટુંબ દ્વારા થતું હોય, એટલે જોઈન્ટ ફેમિલી હોય. અમને બરોબર યાદ છે, અમે નાના હતા, નાના મોટા બધા વાડી, મોસમ આવે કે નહીં, વાડી ખેસરમાં કોઈ તગારા લે, કોઈ છેડા બે બાંધી દે, હે ને? પસેડીના સલાકાના છેડા આવે બાંધી દે, કપડું હોય એમાં નાખીને બાંધવાના છેડા હોય, તો બધા લાગી જતા. આમ બીજું કઈ ઉપાડી ન શકે, બસ એને એક ડોલના તગારું આપી દે, માંડવી વીણવા મળે ખેતરમાંથી, જે વીણાની, હે ને? તો કહેવાનો મતલબ છે, હવે ઈ વ્યક્તિ જ્યારે કુટુંબના ફેમિલીના વ્યક્તિઓ વાડીએ કે ખેતી ક્ષેત્રે કોઈ કામ કરવા જાય છે અને હાજે કોઈ રોકડ પૈસા ચૂકવવામાં આવે નહીં, કેમ કે ઘરના સભ્ય છે. એટલે એ શું કહે છે કે શ્રમિકોને વેતન નાણાંના સ્વરૂપમાં ન ચૂકવવામાં આવતું હોય ત્યાં પ્રચ્છન્ન બેકારી વિશેષ જોવા મળે છે. પણ વાડીએ તમે દાળિયા કરો તો પાછા નાણાંમાં ચૂકવવામાં આવે, હે ને? કેમ કે જરૂર હોય એટલા જ કરશો, વધારાનું કરો છો નથી કરતા. એટલે એવી પણ એક બાબત છે. હવે એનું ઉદાહરણ લઈએ. ધારો કે 10 હેક્ટર જમીન છે. કેટલા હેક્ટર છે? 10. એમાં 8 સભ્યો કામ કરે, એટલે 8 વ્યક્તિ કામ કરે છે. એક વર્ષમાં 100 કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરે છે. હાલો, રેડી? હવે 10 હેક્ટર જમીન છે, 8 માંથી 5 શ્રમિકો જ રોકવામાં આવે છે. જરૂર છે કેટલાની? 5ની. અને 3 શ્રમિકોને છૂટા કરી દે છે, એટલે કે વધારાના શ્રમિકો 3 હતા કે નહીં, અને ખસેડી દે છે. તો ઉત્પાદન 100 કિલો જ રહે. તો વધારાના 3 શ્રમિકો હતા, એની ઉત્પાદકતા કેવી?
શૂન્ય. તો પ્રચ્છન્ન બેકારીમાં શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા કેવી હોય? શૂન્ય. સમજાઈ ગયું હવે? હા. ચલો, આ થયો આપણો પ્રચ્છન્ન બેકારી. કોઈને કઈ ન સમજાણું હોય એવું કઈ? કોઈને ન સમજાણું હોય એવું કઈ? ન સમજાણું હોય તો કોમેન્ટમાં તમે લખી શકો છો અને પર્સનલ પણ કોન્ટેક્ટ કરી શકો છો. આમાં કેટલાય વિદ્યાર્થીઓ ભણે છે, શિક્ષકો પણ ભણે છે અને નવા જે તૈયાર થતા હોય શિક્ષકો, હે ને, અને એની આપણે કોઈ અલગથી કોઈ ફી લેતા નથી. ઘણાય આમાંથી પાસ થઈને શિક્ષક મિત્રો બની ચૂક્યા છે. મારે મેસેજ આવે વોટ્સઅપની અંદર તો મને ખ્યાલ હોય છે, હે ને, કે મને મેસેજ કરે કે સર તમારા બધા વિડીયો મેં જોયા અને એ વિડીયોના કારણે હું ઘણું શીખી શક્યો અને તમારી સ્ટાઇલથી હું ભણાવું છું અત્યારે. તો વેલ એન્ડ ગુડ, સારી વાત છે કે આપણે તો એક સારા શિક્ષકો તૈયાર થાય, સારી રીતે ભણાવી શકે, એનો લાભ કોને મળે? સમાજના બાળકોને મળે, એવા હેતુથી આપણે આ કામ કરી રહ્યા છીએ. અને આ વિડીયોમાંથી તમને ખ્યાલ જ છે, તમે દીપક હાઈસ્કૂલના જ બાળકો છો, અહીં બેઠા છો મારી સામે, હે ને, તો એની અંદર તમને ખબર જ છે કે આની જે રકમ છે 50% આપણે દીપક હાઈસ્કૂલના જે ફી નથી ભરી શકતા એવા બાળકોને આપણે 50% રકમ એમાં વાપરીએ છીએ. આપણી ચેનલ મોનેટાઇઝ બી થઈ ગઈ ચૂકી છે, હે ને. તો આ વસ્તુ છે એ બધાને ખબર જ છે, બાકી મેં કહી દીધું આ વિડીયો ઉતાર્યો એટલા માટે. ચાલો, હવે આપણે બીજો પ્રકાર લઈએ અને આ વિકસિત દેશોમાં જોવા મળે. ક્યાં જોવા મળે? વિકસિત. કેવા દેશોમાં? વિકસિત. જેનું નામ છે ચક્રીય બેકારી. કેવી? ચક્રીય બેકારી. આપણે 11મા ધોરણમાં એક ભણી ગયા છે, જો તમને યાદ હોય તો. આ રીતે યાદ હોય તો અહીંયા તેજી હોય, અહીંયા મંદી. તો એવી જે બાબત છે એની વાત આપણે અહીંયા કરવાના છે. આ બાજુ જો, અર્થતંત્રમાં તેજી મંદીને લીધે સર્જાતી બેકારીને ચક્રીય બેકારી પણ કહેવાય. બીજી ભાષામાં કેવું હોય એને? મંદીજન્ય બેકારી પણ કહેવાય. એને વ્યાપાર ચક્રીય બેકારી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમાં પણ ઓલો એસક્યુ પૂછવો હોય તો પૂછી શકે કે નહીં? તો આમાં બે છે, એ અને બી, એવું જવાબ આવી શકે, હે ને. ઓલા ત્રણ છે નહીં, કારણ કે આ ચક્રીય બેકારી તો અહીંયા ચક્રીય બેકારી આવી ગયું. ચલો, હવે ઉદ્ભવ કેવી રીતે થાય છે હવે સમજો. દેશો ખરા, કેવા દેશોમાં? વિકસિત. બે પ્રકારની બેકારી જો, એક ચક્રીય અને ઘર્ષણજન્ય. રેડી? પણ ચક્રીય બેકારી એ વિકસિત દેશોમાં જોવા મળે છે, ફાઇનલ છે. પણ વિકસિતમાં પાછા કેવા? મૂડીવાદી દેશો હોય, જ્યાં સંપૂર્ણપણે ખાનગી ક્ષેત્રને પ્રભુત્વ હોય. ટોટલી ઉદ્યોગ, ધંધા, વ્યવસાય, વાહન વ્યવહાર બધું જ ખાનગી હોય અને શરૂઆત મંદીની અહીંથી ન થાય આવા દેશોમાંથી, હે ને. ધીમે ધીમે આપણે જોઈએ અમને કે તેજી મંદીને લીધે રોજગારી તકોમાં વધારો. જો તેજીમાં રોજગારી વધી જાય, મંદીમાં રોજગારી ઘટી જાય. તો એવું કેવી રીતે થાય છે એને આપણે અહીંયા સાબિત કરવાનું છે. એટલે આ ચક્રીય બેકારી શું થાય છે અહીંયા? ઉદ્ભવે. ચલો, મૂડી રોકાણ કરનાર, હું પૈસા ધંધામાં રોકું છું, તમે પૈસા બેંકમાં મૂકવા જાવ છો, તમે બચત કરનારા છો અને હું દાખલા તરીકે રોકાણ કરનારો છું. તો આ બંને જુદી જુદી વ્યક્તિ થઈ કે નહીં? તમે ને હું બે અલગ અલગ વ્યક્તિ થઈ કે નહીં? તો હવે સાંભળો, હવે મૂડી રોકાણ કરનાર અને બચત કરનાર આ બંને વચ્ચે શું ઊભી થાય? અસમતુલા ઊભી થાય. હવે અસમતુલા ઊભી થવાને કારણે ક્યારેક મંદી આવી જાય તો ક્યારેક તેજી આવી જાય. પૈસા બેંકમાં વધુ પડ્યા, સસ્તી લોન કરી નાખે તો ઘણા લેવા જાય, બધાય ધંધામાં રોકશે. તો મૂડી રોકાણમાં શું થયું? મૂડી રોકાણ વધશે તો ઉત્પાદન વધશે તો રોજગારી, આવક, માંગ વધશે તો ઉત્પાદનમાં શું કરવો પડશે? મંદી શું થાય? તેજી આવી જાય, બેકારી ઘટી જાય, બેકારી અદૃશ્ય થઈ જાય. હવે એનાથી વિરુદ્ધ મંદીના સમયની અંદર છે કે નહીં, હાલો લોકો પાસે પૈસા હોય નહીં, બચત કરશે નહીં, કારણ કે આવક ઓછી તો મૂડી રોકાણ કેવું થાય? સોરી, બચત કેવી થાય? ઓછી. તો મૂડી રોકાણ કેવું? ઓછું. મૂડી રોકાણ ઓછું થાય તો ઉત્પાદન કેવું? શ્રમિકો શું કરશે? શ્રમિકો શું કરશે? શ્રમિકો છૂટા કરશે તો રોજગારી બેકારી અર્થતંત્રમાં મંદી આવી ગઈ. માંગ ઘટી જાય એટલે મંદી આવી જાય. સમજાય છે? આ ચક્ર ફર્યા જ કરે છે. ક્યારે કોઈ દી તેજી નથી રહેતી, ક્યારે કોઈ દી મંદી નથી રહેતી, ક્યારેક તેજી ને ક્યારેક
મંદી. હવે તેજીની સ્થિતિમાં જુઓ તમે મૂડીરોકાણમાં શું થાય? વધારો. ઉત્પાદન, વધે. રોજગારી, વધે. આવક, વધે. માંગ. વધે. ચલો મંદી ગઈ? હા. મંદી નહીં હોય, તેજી હશે. રેડી? હવે એનાથી વિરુદ્ધ વિચારો તો મંદીના સમયમાં વિચારો તો મંદીના સમયમાં વિચારો તો કે મંદીની જ્યારે સ્થિતિ હોય કેવી હોય? મંદીની સ્થિતિ. મંદીની શું હોય? સ્થિતિ. જ્યારે અર્થતંત્રમાં મંદીનું શું હોય? વાતાવરણ. તો વસ્તુ અને સેવાની માંગ કેવી થઈ જાય? ઓછી. ઓછી. તો અસરકારક માંગ. અસરકારક માંગ એટલે કુલ માંગ કહેવાય. શું કહેવાય? કુલ માંગ. શું કહેવાય? કુલ માંગ. એનો શું થઈ જાય? અભાવ. એટલે કુલ માંગ ઘટી ગઈ. હા. ઉદ્યોગ અને એકમો શું કરવા પડે? બંધ. અથવા શ્રમિકોની અંદર હશે એ કેવા થાય? છૂટા થાય. હવે ઈ શ્રમિકો જ્યારે છૂટા થાય કે નહીં હાલો હા. તો એ બેકાર થઈ ગયા. હા. બેકાર થઈ ગયા. હા. તો બેકાર થઈ જાય તો આવક થશે નહીં. આવક નહીં થાય તો માંગ થશે નહીં. ઉત્પાદનમાં શું કરવા પડશે? ઘટાડો. અથવા શ્રમિકોને શું કરવા પડશે? છૂટા. અથવા ઉદ્યોગો શું કરવા પડશે? બંધ. તો એમાં શ્રમિકો છે એ બેકાર થઈ ગયા હા. તો આવક થશે નહીં, નહીં. માંગ થશે નહીં. નહીં. તો મંદીમાં બધું ઘટે હે ને હા. અને તેજીમાં બધું વધે. અને સ્ટેપ યાદ રાખવાના મગજની અંદર એટલે બરોબર ફિટ થઈ જાય અને એક ચક્રીય બેકારી છે એનું શું થઈ જાય? સર્જન. આનું થોડુંક વિસ્તૃત માહિતી આપણે પ્રાપ્ત કરીએ કે આ મહામંદી છે હલો મહામંદીની શરૂઆત છે કે નહીં હલો એ ક્યાંથી શરૂ થઈ છે એને જોઈએ આપણે. ધ્યાનથી સમજજો. અમેરિકામાં 1929-30 માં આ મહામંદીની શરૂઆત થઈ. ક્યારે? આ એસક્યુ માં પૂછાય છે શોર્ટ ક્વેશ્ચન. એસક્યુ રેડી? હા. કે મહામંદી નો સમયગાળો કયો હતો? 1929-30. શરૂઆત થઈ અમેરિકામાંથી. ક્યાંથી થઈ? અમેરિકા. અને એની અસર આખા ધીમે ધીમે આખા વિશ્વ ઉપર થઈ ગઈ. અને ત્યારે કેન્સનું આગમન થયું અને એવું કીધું ખાડા ખોદાવો ને રોજગારી આપો. ખાડા પુરાવા માટે રોજગારી કે જેથી કરીને લોકોના હાથમાં આવક જાય. આવક થાય તો માંગ કરશે ને માંગ કરશે તો ઉત્પાદન વધશે ને ઉત્પાદન કરશે વધારવા માટે નવા શ્રમિકો રોકવા પડશે. રોજગારી વધશે અને રોજગારી વધતા આવક વધશે અને આવક વધતા માંગ વધશે ને મંદી ઘટશે. હે ને? આવી બાબત છે વિશ્વના બધા દેશોએ જે મંદીને આ જ્યારે વિશ્વમાં ફેલાય ને જેથી આવી મંદીને વિશ્વ મહામંદી તરીકે શું થાય છે? ઓળખાય છે. તો વર્તમાન સમયમાં અમેરિકા, ઇંગ્લેન્ડ અને જાપાન જેવા કેવા દેશો છે? આ વિકસિત દેશો છે. આવી બેકારી ત્યાં સર્જાય છે અને આવી બેકારીનો સમયગાળો કેવો હોય છે? ટૂંકો. અહીં મેં તમને એટલા માટે ગઈકાલે કીધેલું કે વિકસિત દેશોમાં બેકારીનો સમયગાળો ટૂંકો છે. એના માટે મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું અને એ ઉદાહરણની અંદર એવું મેં કીધું હતું કે આ સાંજે વિકસિત દેશોમાં તમે નોકરી અને છોકરી છોડો તો કાલ સવારે ફરીથી બંને મળી જાય એટલે કેવડો સમયગાળો ટૂંકો હશે. અને ભારત જેવા દેશોમાં આજ સાંજે નોકરી અને છોકરી છોડો તો જિંદગીભર ન મળે એવું બની શકે. હે? તો આ બાબતથી તમને ખ્યાલ આવી જાય કે ભારત દેશમાં વિકસતા દેશોમાં લાંબા ગાળાની બેકારી હોય અને આ જે બેકારી છે કેવી હોય છે? ટૂંકા ગાળાની બેકારી હોય છે. ચાલો, ભારતમાં પણ મૂડીવાદી સ્વરૂપનું હવે બજાર તંત્રનું અસ્તિત્વ હવે આવી ગયું છે. આવી ગયું છે કે ના હવે? જેથી અવારનવાર ચક્રીય બેકારી ઉદ્ભવે છે. ક્યાં તમને આનો અહેસાસ થયો છે? આમાં જે સુરતના બાળકો જોતા છે તો એને તો વધારે સમજ પડશે. હે ને? મેં 17 વર્ષ સુરતમાં કામ કર્યું છે. સમજાય છે કે નહીં? એટલે એનાથી મને બરોબર વાકેફ છું હું કે ભારતમાં હીરા ઉદ્યોગ હોય ને એમાં મંદી આવે. જો તમે કારણ કે ઉપરથી કાચો માલ જ ન આવે, કાચા હીરા આવે જ નહીં. કાચા હીરા ન આવે તૈયાર ક્યાંથી કરવાના? હે ને? તો એ હીરા ઉદ્યોગમાં છે આવી બેકારી એ જોવા મળે છે. તમને પરીક્ષામાં પૂછવું હોય કે હીરા ઉદ્યોગોમાં ભારતમાં હીરા ઉદ્યોગમાં આવતી બેકારી કઈ બેકારી છે તો એ ચક્રીય બેકારી કહી શકાય. હવે ઉપાય શું છે? આ બેકારી છે એમાંથી બહાર નીકળવાનો કંઈક તો ઉપાય હોય ને. એક, રાજ્ય ઉત્પાદકીય અને વિકાસલક્ષી કાર્યમાં મૂડીરોકાણમાં શું કરવો જોઈએ? વધારો. બિન વિકાસલક્ષી નહીં, વિકાસલક્ષી. બિન ઉત્પાદક એટલે સંરક્ષણ કર બિન ઉત્પાદકીય છે. આપણે આગળ ભણ્યા સંરક્ષણ પાછળ જેટલો આપણો ખર્ચ થાય છે બિન ઉત્પાદકીય છે. રેડી? એનાથી કોઈ નવું કંઈ ખાસ તમને રોજગારી મળતી નથી. ગયું તો ગયું.
પણ તમે ઇન્ડસ્ટ્રી એક ઉદ્યોગ સ્થાપી દો તો એમાંથી અનેક ગણી રોજગારની તકોનું શું કરી શકો તમે સર્જન કરો મૂડી રોકાણ વધશે ઉત્પાદન વધશે વધુને વધુ લોકોને શું મળશે રોજગારી આવક મળશે આવક વધતા આવક વધશે તો માંગ વધશે માંગ વધશે તો મંદી ઘટશે એટલે બીજું પહેલી બાબત એ છે બીજું લોકોની આવકમાં શું થાય વધારો. તો અસરકારક માંગ વધશે હા. તો ઉત્પાદનમાં શું કરવો પડશે વધારો. તો રોજગારી વધશે બેકારી ઘટશે તો આ થયો આપણો એ ચક્રીય બેકારીનો જે ખ્યાલ છે એમની વાત આપણે અહીંયા કરી